અને આજે વી વુડ લાઈક ટુ શેર વિથ યુ આવતીકાલનું જે આપણું જિલ્લાનું સદભાવના મિશનનો કાર્યક્રમ છે એની કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને આખા કાર્યક્રમનું સ્વરૂપ કેવું છે ને જનતાને અમે કઈ કઈ વાત સામાન્ય પ્રજા સુધી પહોંચાડવા માંગીએ છીએ એ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે. સદભાવના મિશન વિશે આપ સૌને ખ્યાલ છે. અમદાવાદ જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે સદભાવના મિશન કાર્યક્રમની શરૂઆત અમદાવાદ શહેરથી થઈ હતી અને આવતીકાલે અમદાવાદ જિલ્લાનું અમદાવાદ શહેર સિવાયનું જે વિસ્તાર આવે છે એના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે 7મી તારીખે સવારે 9 વાગ્યાથી બાવળા મુકામે જે નેશનલ હાઈવે આવેલું છે અમદાવાદ રાજકોટ, આ નેશનલ હાઈવે ઉપર કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ગ્રાઉન્ડ નામની જે જગ્યા છે, સ્થળ છે, એ સ્થળ ઉપર કાર્યક્રમનું આયોજન થનાર છે. આજે સવારે એ જ સ્થળ ઉપર આજે સવારે 11 વાગે આપણા અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા એક્ઝિબિશનનું જે પ્રદર્શન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું પણ ત્યાં હાજર હતો અને ત્યાં એક રાજ્ય કક્ષાનું પ્રદર્શન છે અને એક જિલ્લા કક્ષાનું પ્રદર્શન છે અને બંને પ્રદર્શનમાં જે સદભાવના મિશનનું જે મુખ્ય સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ, આને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિભાગો દ્વારા લોકો ઉપયોગી કયા કયા કામ કરવામાં આવ્યા છે, કઈ યોજનાઓ કરવામાં આવી છે ને એમાં કેટલું સિદ્ધિ મેળવવામાં આવી છે એને દર્શાવતું એક ખૂબ જ આકર્ષણ જમાવે એવું એને ઊંચી ગુણવત્તાનું a very high quality exhibition has started and today also thousands of people, in fact સવારે 11 વાગ્યાથી લઈને અત્યારે હું ત્યાં 2 વાગે નીકળ્યો ત્યાં સુધીમાં સતત લોકોએ એક્ઝિબિશનની મુલાકાત લેવામાં ચાલુ છે. આવતીકાલે પણ આ એક્ઝિબિશન ચાલુ રાખવામાં આવશે અને અમે એવી રીતનું પ્લાનિંગ કર્યું છે કે જે લોકો દૂર દૂરથી આવતીકાલના કાર્યક્રમમાં આવશે એ એક્ઝિબિશનની પણ મુલાકાત લઈ શકશે. આ સિવાય કાર્યક્રમ અંગે અમુક જે બીજી વિગતો આપીએ એ પહેલાં આજે એક બીજા એક ઇનિશિયેટિવનું પણ આજે ત્યાં માનનીય પ્રભારી મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એને ઈ સંચાર તરીકે અમે ઓળખીએ છીએ. એ અંગે વધુ વિગતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપને આપશે. ઈ સંચાર નામની જે એ છે સ્કીમ છે એમાં એવું છે કે કોઈ પણ મેસેજ આપણે ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માંગીએ છીએ તો એક જ ક્લિકમાં આપણે અહીંયાથી ક્લિક કરીએ તો તમામ ગ્રામ પંચાયતોમાં એ જે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે એમાં દેખાશે. દાખલા તરીકે પૂરનું સંજોગો હોય, દાખલા તરીકે કુપોષણ નિવારવા માટે કોઈ સ્લોગાન હોય, શૌચાલય બનાવવા માટે કોઈ વિગત હોય, ડીઆરડીએનું હોય, હેલ્થનું હોય, તમામ વિભાગોનું જે કોઈ પણ મેસેજ છે એ બાય ધ સાઇન ઓફ એ ક્લિપ we can send the message across to all the village panchayats. એટલે એ રીતે એક ઈ સંચાર નામનું પ્રોજેક્ટ આપણા જિલ્લામાં શરૂ કરાયું છે અને એમાં ખાસ કરીને બાવળા તાલુકાના 47 ગ્રામ પંચાયતોમાં આ સ્ક્રીન મૂકવામાં આવશે અને એમાં લાભ પહેલે બાવળા તાલુકા લેશે અને એના પછી બીજા તાલુકાઓમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. ઈ સંચાર અંગે કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પહેલાં લઈ લે, પછી હું આગળ વાત કરું. It is not a website, it is a facility created by the district administration in which any message which has to be communicated. Earlier communication of messages was a big challenge for us. For example, pulse polio आ रहा है अभी, तो pulse polio कार्यक्रम કઈ તારીખે કયા દિવસે છે એની જાણકારી પણ લોકો સુધી પહોંચાડવું એ બહુ એક અમારા માટે એક ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ચેલેન્જિંગ ટાસ્ક. અહીંયા એક એવું છે કે એમના જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ત્યાં જિલ્લા પંચાયતમાંથી આરોગ્ય વિભાગ એક એસએમએસ એક પર્ટિક્યુલર પ્રી ડેઝિગ્નેટેડ સિસ્ટમ ફોર્મેટમાં એમાં કરશે અને વિધિન 2 to 3 seconds simultaneously in all the villages in that big screen on a LED screen that message will start appearing.
हाँ स्क्रीन हाँ એ સ્ક્રીન 24 કલાક ચાલુ યસ 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 24 કલાકનું ચાલુ રહેવાની જરૂરત નથી કારણ કે ઇલેક્ટ્રિસિટી આપણે બચાવીશું બટ એ 12 કલાક દિવસ દરમિયાન અને સાંજ દરમિયાન પછી 10 વાગ્યા પછી સમયગાળા દરમિયાન ચાલુ રહેશે કે ગમે ત્યારે કારણ કે તમે પૂર છે રાઈટ પૂર ગમે ત્યારે આવી શકે એ રાતે પણ આવી શકે ને દિવસે પણ આવી શકે રાઈટ રાઈટ આપણા તમામ અધિકારીઓ ત્યાં ગ્રામ પંચાયત ઉપર ઉપસ્થિત છે સામાન્ય સંજોગોમાં આ જે એ છે એ રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે પણ કેવા બીજા સંજોગોમાં એ બીજા સમયમાં પણ આખે આખું 24/7 ચાલી શકશે બીજી ટાઈપની બીજી કેટેગરીમાં જે લોકો છે કે જે ઉપવાસ આખો દિવસ નથી કરવાના પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સદભાવના મિશન નિમિત્તે ઉપવાસ કરે છે તો એ આવીને એમની મુલાકાત કરીને મુખ્યમંત્રીશ્રીને મળીને જવાના છે એને અમે મુલાકાતી કહીએ છીએ એવા લગભગ અત્યાર સુધીમાં સમાજના જુદા જુદા વર્ગ જ્ઞાતિ સમુદાય ધર્મ પ્રોફેશન કોઈ પણ રીતે જે છે ડૉક્ટર્સ વકીલ જે રીતના જે લોકો હોય એમને લગભગ 80,000 થી 90,000 મુલાકાતી આવતીકાલે આવીને માન્ય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સદભાવના મિશન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવાના છે અને ત્રીજામાં પછી સામાન્ય પબ્લિક કે જે કાર્યક્રમમાં આવીને ભાગ લઈને જઈ શકવાના છે અમારો જે એસ્ટિમેશન છે એમાં લગભગ 1.5 લાખ લોકો આવતીકાલે કાર્યક્રમમાં હાજરી આપવાના છે એને ધ્યાનમાં રાખીને સ્થાનીય જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની કોઈ પણ મુશ્કેલી ના થાય અને આટલું મોટો જે માસ બેઝડ એક પ્રોગ્રામ છે એ સરળતાથી પૂરું પાડવામાં આવે એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે ખાસ કરીને આ તૈયારીઓને અમે 2 ભાગમાં વહેંચીએ તો પહેલા ભાગમાં જે મુલાકાત માટે આવનાર લોકો છે એમને કોઈ પણ જાતની અગવડતા ના રહે અને એના માટે જુદી જુદી એમના માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે આખા કાર્યક્રમનું એ પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે જે ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગ અબેન્ડન્ટ પાર્કિંગ સ્પેસ ઇઝ બીંગ ક્રિએટેડ જેથી કરીને કોઈ પણ ત્યાં કેઓસ ના સર્જાય અને જે આટલા મોટી સંખ્યામાં જે લોકો આવે એમને દરેકને સેનિટેશનની જરૂરિયાત રહેશે સ્વચ્છતાની જરૂરિયાત રહેશે પીવાના પાણીની જરૂરિયાત રહેશે તો એના માટે મોટા પ્રમાણમાં તમામને પીવાનું પાણી મળી રહે કોઈ પણ જાતનું ધક્કામુક્કી ના થાય સુવ્યવસ્થિત સુઆયોજિત રીતે બધા લોકો આવીને માનનીય મુખ્યમંત્રીશ્રીની મુલાકાત કરી શકે અથવા કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ માટેની તમામ સગવડ કરવામાં આવી છે લગભગ તમામ પાર્કિંગ સ્થળ ઉપર પીવાના પાણીની જોગવાઈ રહેશે આ ઉપરાંત 1 લાખથી વધુ પીવાના પાણીના પાઉચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પીવાના પાણી માટે કોઈને પણ તકલીફ આખા કાર્યક્રમમાં ના થાય એ જ રીતે ઉત્તમ ડેરી દ્વારા 1 લાખ જેટલા છાશના પેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તો લોકોને ડિહાઇડ્રેશનના કોઈ પણ બનાવ ના બને એના માટે પૂરતી તકેદારી વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલી છે એ જ પ્રમાણે ફર્સ્ટ એડ ફેસિલિટીથી લઈને પ્રાઇમરી હેલ્થથી લઈને અને આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે ઇવેક્યુએશન માટેની તમામ સ્ટ્રેટેજીઝ એનું ડિટેલ મેડિકલ પ્લાન બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ સ્થળ ઉપર એક ફૂલ ફ્લેજેડ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ક્રિએટ કરવામાં આવશે જેથી કરીને કોઈ પણ લોકોને કોઈ પણ ડિહાઇડ્રેશનને લગતા કે અમુક સમય સુધી તડકામાં ઊભા રહે કે હવે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોઈ પણ એને પહોંચી વળવા માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે સિક્યોરિટી અરેન્જમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ફાયર ફાઇટિંગની તમામ સગવડ ત્યાં રહેશે કોઈ પણ જાતના બનાવ બને આવા જે માસના હ્યુજ પ્રોગ્રામ્સ જે હોય છે એના માટે તમામ અમારે આયોજન કરવાનું હોય છે પોલીસના પોઈન્ટ ઓફ વ્યૂથી 65 જેટલા સીસીટીવી કેમેરાસ ગોઠવવામાં આવેલા છે અને 1000થી વધુ પોલીસ અને એસઆરપીના લોકો ત્યાં ફરજ ઉપર તૈનાત રહેશે 150થી વધુ પોલીસ અધિકારીઓ ત્યાં તૈનાત રહેશે અને ટ્રાફિકનું મેનેજમેન્ટ પણ કરવા માટે અમુક ટ્રાફિક ડાયવર્ઝન માટેના નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવ્યા છે પણ એમાં ખાસ ધ્યાન એમાં એવી રીતનું લેવામાં આવ્યું છે કે જે ફક્ત હેવી વ્હીકલ્સ જે છે એને અમે અગાઉથી જાણ કરીને નોટિફિકેશન બહાર પાડીને એનું અમુક ડાયવર્ઝન્સ કરીએ છીએ પણ સામાન્ય ટ્રાફિક જે છે એ ખોરવાય નહીં એના માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે એડીએમ આઈ વિલ રિક્વેસ્ટ એડીએમ મિસ્ટર દુધાર ટુ શેર સમ ઓફ ધ ઇન્ફોર્મેશન ઓન ધ ટ્રાફિક ડાયવર્ઝન નોટિફિકેશન્સ કુલ 7 રૂટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પણ પહેલાં હું જણાવી દઉં કે અમુક જે ખાસ સેવાઓ છે એને આ લાગુ પડતું નથી એટલે એસટી કોર્પોરેશનની જે બસો છે એએમટીએસની બસો છે ફાયર બ્રિગેડના વાહનો છે એમ્બ્યુલન્સ છે સરકારી વાહનો ને આમાંથી મુક્તિ આપી છે
શૈક્ષણિક સંસ્થાના વાહનોને આમાંથી મુક્તિ આપી છે અને લગ્ન પ્રસંગે જે વાહનો ઉપયોગમાં લેવાના છે એને આમાંથી મુક્તિ આપેલી છે. પહેલા રૂટમાં જોઈએ તો દક્ષિણ ગુજરાત તરફથી રિંગ રોડ તરફ આવતા તેમજ અમદાવાદ શહેર તરફથી આવતા વાહનો સનાથળ સર્કલથી શાંતિપુરા સર્કલ થઈ સાણંદ થઈ વિરમગામ થઈ સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ જશે. બીજા રૂટમાં ઉત્તર ગુજરાત તરફથી આવતા વાહનો બાકરોલ સર્કલ થઈને ધોળકા પુલીન 3 રસ્તા બગોદરા તરફ જશે. ત્રીજા રૂટમાં સૌરાષ્ટ્ર તરફથી બગોદરા રોડે આવતા વાહનો રોહિકા 3 રસ્તા થઈ ધોળકા થઈ દક્ષિણ ગુજરાત તરફ જશે. ચોથામાં સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો વિરમગામ સાણંદ તેમજ ઉત્તર ગુજરાત જતા વાહનો કેરાલા 3 રસ્તા થઈ દેવધોલેરા ઝાંપ થઈ સાણંદ તથા વિરમગામ તથા ઉત્તર ગુજરાત તરફ જશે. પાંચમામાં ખેડા બાજુથી બાવળા સાણંદ તરફ આવતા વાહનો ધોળકા પુલીન 3 રસ્તાથી બગોદરા તરફ જતા રોડે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. છઠ્ઠામાં સાણંદ ગઢિયા ચોકડીથી સાણંદ તરફ આવતા વાહનો નળ સરોવર રોડ તરફ થઈ જાંપ થઈ કેરાલા 3 રસ્તા થઈ બગોદરા તરફ જવાના છે. અને સાતમામાં રજોડા ગામથી હાઈવે તરફ આવતા એપ્રોચ રોડ ઉપર આવતા વાહનો રજોડા ગામથી બાવળા તરફ જતા રોડે થઈને બાવળા ધોળકા તરફ જવાના છે. અને ઇન ધ લાસ્ટ પાર્ટ છેલ્લા ભાગમાં જે અમુક રનઅપ એક્ટિવિટીઝ સદભાવના મિશન આવતીકાલે છે તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે છેલ્લા 10-15 દિવસથી જુદી જુદી કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ કામગીરીનું આજે અત્યાર સુધીમાં શું પરિસ્થિતિ છે એ અમે થોડુંક આપની સાથે શેર કરવા માંગીએ છીએ. એક જે સૂચન હતું કે સદભાવના મિશનના ભાગરૂપે દરેક ગામમાં અન્નપાત્ર સદભાવના અન્નપાત્રની વ્યવસ્થા કરવામાં આવે કે જે ફૂડ સિક્યોરિટીની બાબત છે એને ધ્યાનમાં લઈને અને જે સૌનો સાથ સૌનો વિકાસનું મંત્ર છે. ધ આઈડિયા ઇઝ કે એવરીબડી કન્ટ્રીબ્યુટ્સ, સૌનો સાથ, બધાને સાથે રાખીને સમાજના તમામ વર્ગોને સાથે રાખીને આપણે વિકાસની કામગીરી કરીએ. અને સૌનો વિકાસ એટલે ડેવલપમેન્ટ શુડ બેનિફિટ ઓલ, તમામ વર્ગોનું વિકાસ થાય અને વિકાસની પ્રક્રિયા માટે તમામ વર્ગોને સાથે રાખવામાં આવે. એને ધ્યાનમાં લઈને દરેક ગામમાં, અમદાવાદ જિલ્લાના દરેક ગામમાં સદભાવના અન્નપાત્ર મૂકવામાં આવ્યા હતા, જેમાં લોકો જેમની પાસે શ્રદ્ધા છે પોતાને અથવા જે સદ્ધર હોય એ લોકો ઘઉં ચોખા બાજરી એમાં ડોનેટ કરે અને જે ભેગો થાય એ પછી ગામના ગરીબ લોકોને એનું વિતરણ કરવામાં આવે. સમાવ ધ આંકડા જે છે આટલા મોટા છે કે ઇટ ઇઝ રિયલી વેરી પ્લેઝન્ટ સરપ્રાઇઝ કે આટલો બધો આ યોજનાને પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1,50,000 કિલોગ્રામ 1,50,000 kilogram of food grains have been donated by people in the Sadbhavna Annapatra. And in some of the villages they have expressed that they would like to continue it for some time even after this. કાર્યક્રમ પૂરું થયા પછી પણ અમુક સમય સુધી આ ગતિવિધિને જે છે આ આખી ભાવના જે છે એને ચાલુ રાખવામાં આવશે અને આ જે અન્ન એકત્રિત કરવામાં આવશે અને જે તે ગામના જે ગરીબ પરિવારો છે એ ગામના આગેવાનો દ્વારા નક્કી કરીને એમને વિતરિત કરવામાં આવશે. સો વી હેવ રિસીવ્ડ અ વેરી ગુડ રિસ્પોન્સ ફ્રોમ ધ સિટીઝન્સ એન્ડ પીપલ ઓફ અમદાવાદ એઝ ફાર એઝ ધ સદભાવના અન્નપાત્ર ઇઝ કન્સર્ન. સેકન્ડ ઇનિશિયેટિવ વોઝ ઓફ તિથિ ભોજન, કે જે શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે એ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. તિથિ ભોજનનું વિચાર એવું હતું કે ગામના સદ્ધર લોકો છે એ 1 કે 2 દિવસનું તિથિ ભોજન કરાવડાવે, જેથી કરીને ઇન્વોલ્વમેન્ટ આવે લોકોનું, સેન્સિટિવિટી જે છે એને ધ્યાનમાં રાખીને. તો અત્યાર સુધીમાં 4,14,000 બાળકોને આ તિથિ ભોજનનો લાભ મળી શક્યો છે. એટલે કોઈ એક ગામમાં કહે કે હું આજે 50 બાળકોને જમાડવા માટે જે કંઈ ખર્ચો થાય અથવા વ્યવસ્થા કરું છું, કોઈ ગામમાં કહે 100 બાળકોનું, કોઈ કહે 200 બાળકોનું, that total adds up to 4,14,000 તિથિ ભોજન. એટલે 4,14,000 જેટલા તિથિ ભોજન અત્યાર સુધીમાં આપવામાં આવેલા છે. અને આ કામગીરી પણ અમુક ગામોમાં દાતાઓ જે છે એમને બતાવ્યું છે કે એ આગળ ચાલુ રાખવા માંગે છે અમુક સમય સુધી. ત્રીજો જે માન્ય પ્રભારી મંત્રીશ્રીનું એક અમારી જે શરૂઆતમાં જે બેઠકો જે થતી હતી એમાં પ્રભારી મંત્રીશ્રીએ એક સૂચના આપી હતી કે જેટલી પણ કિશોરીઓ છે એના હિમોગ્લોબિનની ચેકઅપ કરવામાં આવે આખા જિલ્લામાં. એટલે અત્યાર સુધીમાં છેલ્લા 15 દિવસમાં 67,000થી વધુ કિશોરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું છે. અને એમાંથી જેટલા કિશોરીઓનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જણાશે એને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન
આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે સંકેતિક અમુક કરવામાં આવશે અને બાકીનું પણ પછી ફોલોઅપ કરવામાં આવશે. એ જ પ્રમાણે આવતીકાલે સવારે પ્રભાત ફેરીનું મોટા ભાગે આયોજન દરેક ગામમાં કરવામાં આવેલું છે અને નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન ગામે ગામ કરવામાં આવેલું છે. I think I have shared all that I had to share with you. Now, if you have any questions, we can take that. Can you tell us, in the last, You please identify yourself and I'm Satish from Indian Express. Satish from Indian Express. Yeah. I want to know that how massive is this whole exercise? If you can compare, like in last couple of years, last decade, do we ever had similar sort of exercise? I have never handled a program of this magnitude, to be frank with you. And this is a huge amount, very large number of people are going to participate, because as you would appreciate that till now the format of all the government programs or whatever was happening was a program in which people come, there is a program of 1.5, 2 hours, and then people go away. So whatever size of the mandap you create, it can hold only that much number of people. You create seating capacity for 10,000 people, 10,000 people will attend, maximum 20,000, 30,000, 40,000. But here is a program in which people will be coming, visiting, wishing the Chief Minister and going. And the entire idea of the entire program is also very, very, I would say, new. We have not been doing such programs earlier. The entire idea, Sadbhavna mission, to generate a feeling of peace, harmony, brotherhood, and to create an entire atmosphere which is congenial to the entire idea of development, with the tagline of Sauno Saath, Sauno Vikas. So it derives from Sauno Saath and it leads to Sauno Vikas. So essentially we are moving from an era in which government was expected to take care of all needs of people, and we are moving to a system in which society is being encouraged, that whatever the sensitivities in the society, they are already existing, so they are being facilitated to come forward and participate in the entire process of development. All this tithi bhojan and whatever अन्नपात्र जो लोग इसमें इन्वॉल्व हो रहे हैं, લોકો એમાં ઇન્વોલ્વ થાય છે, અને સૌનો વિકાસ. સો ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, બધાનો વિકાસ થાય અને બધા એમાં ભાગ લે. સૌનો સાથ, સૌનો વિકાસ. How many employees are involved in this preparation, and for how long period? I think that as far as security arrangements are concerned, police, I have given you the data that 150 officers, these 150 officers would have been deputed since the last 48 hours, let's say, and 1000 પોલીસ જે બંદોબસ્તમાં ડિપ્લોય થશે, મને લાગે છે કે આજે આવી ગઈ છે ને આવતીકાલે સાંજ સુધી, એટલે મોટાભાગે 48 કલાકનું પોલીસનું ડિપ્લોયમેન્ટ 1000 પોલીસના કર્મચારીઓ અને 150 જેટલા પોલીસના અધિકારીઓનું છે. આ સિવાય there is hardly any involvement of a full-time nature, because essentially different sections of the society, they are collecting whatever कि भाई हम लोग आना चाहते हैं, and we have given instructions that whosoever approaches the मामलतदार कचहरी, passes can be issued to them. So that is all. કોઈ પણ સ્કૂલ નહીં, કોઈ પણ સ્કૂલને કોઈ ફરજિયાત એમાં કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ માટે, ઇનફેક્ટ we have given reverse instructions. We have given reverse instructions first time that no schools and colleges will be asked to bring their children or get involved in any one of these things ફરજિયાત પણ. But in case of colleges, if some group of colleges on their own they are deciding, we will not say no, but the instructions are clear that કોઈને પણ એમાં ફરજ પાડવામાં આવશે નહીં. એ સ્પષ્ટ સૂચનાઓ સરકાર તરફથી અને અમારા તરફથી આપવામાં આવી છે. I think you will be there with us tomorrow. So you will realize कि how many school children are coming and how many people of other groups are coming. નહીં, એવી સ્પષ્ટ સૂચનાઓ છે કે પ્રભાત ફેરીમાં પણ ગામના લોકો જોડાય અને ગામના લોકો જ્યાં કરતા હોય એને જ કરવામાં આવે. બાકી રિવર્સ ઇન્સ્ટ્રક્શન્સ हैव गॉन वेरी क्लियर. आप अपना न्यूज़ एक्सप्रेस चैनल जी. हाँ, नहीं, ये जितना पण मुलाकातियों आवशे, अच्छा आपका हिंदी चैनल है, हाँ, जितने भी लोग माननीय मुख्यमंत्री श्री को अपनी शुभकामनाएं देने आएंगे,
उन लोगों को अपना आने जाने की संपूर्ण व्यवस्था स्वयं अपने आप करनी है। अब यदि कोई समाज का एक तबका, किसी भी समाज का एक तबका आ रहा है, तो उस समाज के लोग अगर इकट्ठे होकर अपनी खुद की व्यवस्था करें तो हमें कोई आपत्ति नहीं है। हमारे द्वारा उनके लिए किसी भी प्रकार की कोई व्यवस्था सिवाय के उनको स्वच्छ पीने का पानी सभा स्थल पर उपलब्ध करवाया जाए। सर, काफी सारे उपवासी लोगों को कई सरकारी बसों में ले आ जाता है सद्भावना मिशन। हाँ। ये खर्चा किसके सिर पर होगा? मतलब आपके सिर पर, जिला प्रशासन या सरकार? जिला प्रशासन, मेरे सिर पे कोई खर्चा नहीं है। So what about this 1 lakh pouches of chas? Uttam Dairy has done it out as a goodwill gesture, and I think it is we appreciate it, because whenever large people are gathering, and a lot of them will be people from the rural areas who are farmers, who are themselves participants of the Uttam Dairy. So Uttam Dairy has shown this gesture and we are appreciative of it कि उनको वहाँ अगर लोगों को अगर पीने का पानी और छाछ मिल जाए तो मेरे हिसाब से एक अच्छी चीज़ है। वो 200 ml का नॉर्मली पाउच है। हाँ। We have given clear instructions that there will be no food packets available, nothing, and all these people who are coming, they will have to make their own arrangement. दूसरा ये है कि आप जैसे बोल रहे हैं जो मुलाकात की सीएम से मिलेंगे जी। उसको लेके पिछली बार यहाँ पे पूरा एक बवाल हो गया कि कहाँ पर? टोपी वाला हुआ। अभी ऐसा कोई इंस्ट्रक्शन है कि भी ये चीज लेके नहीं जा सकते या ये चीज लेके जाना है? नहीं, जो नहीं, मुलाकाती आएगी There are no instructions from my side. As far as security procedures are concerned, police will take detailed precautions to ensure that adequate security measures are taken. સુરક્ષાની દ્રષ્ટિથી જે યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ પોલીસ દ્વારા એવું અમારા તરફથી કોઈ સૂચના નથી. What is the ratio of girls having, low hemoglobin out of 67,000? It is in different ranges. Some of the girls are having even below 7, some of them are having below 8, some of them are having below 9. If you are interested in the details, we will get you those details. As of now, I am not having those details. I am, because this was started on the direction given by Honorable In Charge Minister. She was concerned about the nutritional status and hemoglobin levels of adolescent girls. So she had given instructions that why don't we take a drive as a run up to the Sadbhavna program. અને એના ભાગરૂપે 67,000 જેટલી કિશોરીઓની હિમોગ્લોબિનની તપાસ થઈને એમનું એક્ઝેક્ટ લેવલ્સ હેવ બીન Who will have this detailed? CDHO, the Chief District Health Officer, will have these details.